સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સનાતન ચંદન ચરચિતમ નિજ જને પુષ્પ સૃજાલંકૃત પ્રાત સૂર્યમયુખ સેવિત મુખમ શ્રીચંદ્રશાલોપરી કૃત્વરોટકમેક પાણિતલકે પંક્ત્વાનસ્તેન ભુજાનાં પ્રવિલોકસેવકગણાં વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં વર્ણિવેશરમણીયદર્શનં મંદેહાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ સર્વેભ્યઃ સદગુરુભ્યઃ નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2082 જેઠ વદ 9મી તારીખ 9/7/2026 ગુરુવાર. આચાર્ય શ્રી વિહરીલાલજી મહારાજ રચિત શ્રી હરિલીલા અમૃત કળશ પહેલો વિશ્રામ પહેલો. નમો મુક્તાનંદ પ્રભુ પદ તણા સેવક સદા મહાશાસ્ત્રાભ્યાસે વ્યર્થ ન ગુમાવે પળ કદા. કરે વાર્તા જ્યારે સુર સરિત ધારા સમવહે કુસંગે સતસંગે શકળ જન ચિતે અતિ ચાહે. કુસંગે સતસંગે सकल जन चिते अति चाहे। सदानंद स्वामी महाराज ने जय। चालू कथाना प्रसंग में आमोदरा गामना करशन लोहारना दीकरा संत मुरदासनी वात चालती थी। आश्रम अमरेली में धमधमे छे। हवे तो जामनगरना लाखा जामना ए गुरु थया छे। अमरेली गामना जे आगेवानो जे संघना जे माणसो छे, जे ज्ञातिओ बधा एना जे आगेवान छे, बधाए मळी अने आश्रममां आव्या छे अने नक्की कर्युं छे के आ आश्रमने आपणे 10मो 20मो भाग अहींया अर्पण करवो।
એટલે આવક પણ ખૂબ સારી થાય છે. રોજ સંત મૂળદાસ શ્રોતાજનો આવે અને સદાચારમય જીવન જીવવાની વાતો કરે છે. રોજ કથા થાય છે, ગાયોની સેવા થાય છે, ગરીબોની સેવા થાય છે, કોઈ ભૂખા આવે અને જમાડાય છે. એમાં પૂર્ણિમાનો દિવસ આવ્યો છે, રાત્રિનો સમય છે. સંત મૂળદાસ આપણે જ વાત કરી હતી એ પ્રમાણે મનોમંથન કરે છે કે હે મનવા, જોજે હો એ આ લોકેશન આમાં તું ક્યાંક ભૂલો ન પડી જતો. હે લોકો તને માને છે, પૂજે છે, હાર પહેરાવે છે. તું તો બટકો રોટલો જ્યાં ત્યાં માગીને ખાનારો, હરિભજન કરનારો, ભગવત આરાધના કરનારો, ભગવાનને ભેટનારો, અને તું આમાં ક્યાંક ફસાઈ ન જાતો. હો, જોજે, ધ્યાન રાખજે. આવું મનને પોતાનું મનોમંથન કરે છે અને પાછી ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, આમાંથી તું મને ઉગાડ. લોકો મને નિંદે, તિરસ્કારે, મારો અહંકાર થોડોક ભવાય, એવું કંઈક તું ગોઠવી આય. આ તો અઘરું નહીં. પોતે પોતાનો તિરસ્કાર સામેથી ભગવાન પાસે એકરાર કરવો. ઘુમતાજીએ માંગ્યું કે ભગવાન અમને દુઃખ આપો. હવે સુખ માટે તો આપણે માથા ગણી છીએ ભગવાન પાસે. પૂજ્યપાદ જોગી સ્વામી કહેતા કે કાંઈ ભગવાન ભજવા માટે કોઈ આવતો નથી. આપણી પાસે આવે ને એ દુઃખના પહાડ લઈને જ આવતો હોય. સામે દીકરા નથી તો દીકરા આપો, હમણાં ધંધા પાણી કંઈ ખર્ચવા થતા નથી, સામે કંઈક દયા કરો, હમણાં વાડીમાં પાણી વહી ગયું છે, સામે કંઈક પાણી દેખાડો, સામે હમણાં કુટુંબ પરિવારમાં ક્લેશ છે, કોઈને કંઈ ગમતું નથી, સામે હવે બધા એમ કહે છે કે અહીં જોવડાવી, આ કરાવી, સામે આપણે તો સત્સંગી હવે કંઈક કરાય ને, મા બાપ તમે કંઈક દયા કરો. આવા જ મોટા ભાગના બધા આવે. લ્યો, આ સંત મૂળદાસ કંઈક જુદું વિચારે છે. એમ કે છે આ લોકેશન આમાંથી ક્યાંક હું બંધાઈ ન જાઉં. આ દેહનો એવો તિરસ્કાર કરો, એવું અપમાન કરો, એને અપમાનિત કરો. હે ભગવાન, આવી મારી ઉપર કાંઈક દયા કરો. અને એ વિચાર આવવાનું કારણ પણ એક છે, ઓલા ગોંડલના જીવન બાપુનો શ્રાપ એને બોલાવી રહ્યા છે. બસ એ પૂર્ણિમાના દિવસે આમ રાતે ટેલે છે. ટેલતા ટેલતા સવાર પડી ગયું છે, ભડકડું થયું છે. 3, 3:30 કે 4 વાગવાનો સમય છે. કૂવા તરફ, આશ્રમમાં કૂવો, ત્યાં એક સાધવી બાઈ સફેદ વસ્ત્રો ધારણ કર્યા છે, વાંકા વાંકા પાણા ભેળા કરે છે ને ઘોડો કરે છે. સંત મૂળદાસે જોયું કે આ કંઈક દુઃખી લાગે છે, દુખિયારી બાઈ છે, આવી લાગે છે. એમાં જ્યારે કૂવા તરફ ગઈ, પગ માંડ્યા, એટલે સંત મૂળદાસે પણ એ તરફ પગ માંડ્યા છે. એ થાળામાં જે પ્રવેશ કર્યો સાધવીબાઈને, સંત મૂળદાસે એનો હાથ પકડી લીધો કે બેટા, તું કોણ છે, શા માટે આપઘાત કરવા તૈયાર થયા છે? ત્યારે પેલી સાધવીબાઈ કહે છે, બાપુ મને મૂકી દો, મને મરવા દો, મારા દેહને હવે મારે વિખેરી નાખવો છે, રાખવો નથી બાપુ. ત્યારે સંત મૂળદાસ એને કહે છે, બેન, તે તો આ ભેખ લીધો છે, ભગવાનની આરાધના માટે લીધો છે, અને આ બધું આવું શા માટે કરે છે? ત્યારે સાધ્વીબાઈ બોલે કે બાપુ, એ બધું વ્યર્થ છે, દંભ છે, મિથ્યા છે. એ આ કાચો ઘડો હતો, એ દરિયાનું માપ લેવા માટે નીકળ્યો હતો બાપુ. એ મારો વૈરાગ હજી પાક્યો નહોતો, એટલા માટે મારે આ પગલું ભરવું પડ્યું છે. સંત મૂળદાસ બહુ શાંત ચિત્તે એને સમજાવે છે કે બેટા, તે તો સમજણથી આ વૈરાગ તને ભેખ લીધો હોય છે, તું તો સમજો. આપણે સાધુ તો દુઃખ સુખને સહન કરનારા, અને આ બધી સહન શક્તિ તારી ક્યાં ગઈ? તો એટલી બધી શા માટે અકળાય છે? ત્યારે પેલી સાધ્વીબા કહે છે કે બાપુ, તમે તો પુરુષ છો એટલે તમને કાંઈ ન થાય, પણ અમારું બાય માણસનું દેહ, અમારાથી કાંઈ બોલાય એવું નથી. ત્યારે પેલા સંત મૂળદાસ કહે છે, હું તારા બાપને ઠેકાણે છું, તારે કાંઈ જે તકલીફો હોય એ મારી સાથે તું વાત કરી શકે છે. અને સંત મૂળદાસ કહે છે કે બેટા, આ સંત મૂળદાસ તને વચન આપે છે કે તારું જે કાંઈ દુઃખ હશે એનું હું નિવારણ કરી આપીશ.
ત્યારે પેલી સાધ્વીબાઈ કહે છે, બાપુ મારા દુઃખનું નિવારણ આખું અમરેલી ભેગું થાય, આખું કાઠિયાવાડ ભેગું થાય તો એનું નિવારણ આવે એવું નથી. મારું દુઃખ બહુ જબરું છે બાપુ, એમાં કોઈનું ગજું નથી. ત્યારે સંત મૂળદાસ કહે છે, બેટા તે બહુ મોટી વાત કરી નાખી. જો મારું ગજું ન હોત તો હું તારી પાસે આવ્યો ન હોત, તારો હાથ પકડ્યો ન હોત, તને મરતા મેં રોકી ન હોત, તને મેં કાંઈ પૂછ્યું ન હોત. ત્યારે સાધુ કહે છે, બાપુ તમે મને અંત સમયે દર્શન દીધા એ મારું મોટું ભાગ્ય છે, તમારો ખૂબ આભાર. હવે મને કૂવામાં ફૂલવા દો, મને મળેલી તક તમે જૂટવામાં. બાપુ તમને ક્યાં ખબર છે, હું માંડ જ્યાં મારા આશ્રમમાંથી રહું છું ને ત્યાંથી છુપી રીતે માંડ છટકી અને આયા ભાગીને આવી છું. એમ કરતાં કરતાં એ સાધ્વીબાઈ રડી પડે છે, કારણ કે એને આખું બધું આગળનું દેખાય છે. બાપુ 40 દિવસથી મેં મનમાં મંથન કરી અને આ દેહ પાડવાનો સંકલ્પ કર્યો છે. બાપુ આ દેહ મેં કાળને સોંપી દીધો છે, સમર્પિત કરી દીધો છે. હવે તમે એને અટકાવો નહીં, અને જો અટકાવશો તો મેં કરેલું પાપ બાપુ તમને લાગશે. એટલે મને દયા કરી બાપુ મને મરવા દો. પછી સંત મૂળદાસને એમ થયું, કાકા આમ સમજે એમ નથી, આ થોડાક વેગમાં છે. એને કીધું, બેટા તો એક કામ કરીને આપણે બે સાથે કૂવામાં પડી અને મરી જાય. શા માટે બાપુ આવું કેમ? ત્યારે મૂળદાસ કહે, તું તારું દુઃખ કહેવા તૈયાર નથી અને આ મૂળદાસ તને મૂકવા તૈયાર નથી. હું તને મરવા નહીં દઉં બેટા. ત્યારે સાધ્વીબાઈ કહે છે, પણ બાપુ શું ભગવાનની સાક્ષીએ તને કહું છું કે હું તને મરવા નહીં દઉં. બહુ આગ્રહ કર્યો. ત્યારે પછી સાધ્વીબાઈએ એની વાત કરી છે કે હું દીવ બાજુની રહેનારી છું. સાધ્વી બહેનો સાથે મારો સહવાસ થયો, મને પણ વૈરાગ થયો અને મેં દીક્ષા ગ્રહણ કરી. વિચરણ કરતાં કરતાં અમરેલી આવી છું, ઘણું રોકાણી. એમાં અમરેલીના એક આગેવાન, જ્ઞાતિમાં જે આગેવાન છે એનો દીકરો, એની સાથે મારો સહવાસ થયો અને ન ઘટતી ઘટના એક ઘટી ગઈ છે. બાપુ મારા પેટમાં એનું બીજ પાંગરે છે. દીકરો મને આવીને પગ પકડો કે સાધ્વીજી જો તમે આ બોલશો તો હું ભગોવાઈશ, મારા બાપને હું એકનો એક છું અને અમારી નાત બધી તિરસ્કાર છે, ધુતકાર છે. અમારે કૂવો પૂરવો પડશે અને મારી પેઢીએ તારા લાગી જશે, મારો બાપ સહન નહીં કરી શકે. બીજું અમે ધર્મવાળા ગણીએ છીએ તો ધર્મનું પણ ખોટું દેખાડ છે. અને બાપુ હું જ્યાંથી આવું છું એ ત્યાં ઘણા નિર્દોષ નિખાલક સાધુ સંતો સાધના કરે છે, એને પણ કલંક લાગશે. માટે મને તમે દયા કરીને રજા આપો. અને મારું નામ રતનભાઈ છે. આ બધી થોડોક પરિચય પણ થોડીક વાત કરી કે આવી રીતે મારી ઘટના ઘટી છે. ત્યારે સંત મૂળદાસે કીધું, બેટા તારો સંપ્રદાયનો વગવાય અને તારી સાથે જે યુવાને આ કામ કર્યું છે એનું નામ ક્યાંય સતું ન થાય અને તારું સાધ્વી પણ જળવાઈ રહે તો બેટા તને કાંઈ વાંધો છે? ત્યારે રતનભાઈ તો સ્તબ્ધ થઈ ગયા, વિચારમાં પડી ગયા. બેટા એમાં વિચાર કરવાનો નથી, એનો સરળ ઉપાય મારી પાસે છે. શું બાપુ? તો કે એક કામ કર, આ તારા પેટમાં જે બાળક છે ને એનો પિતા હું છું, બસ. અરે બાપુ આવું? બાપુ એ મારાથી કેમ બોલાય? તમે તો મારા પિતા તુલ્ય છો. અરે મારા પિતાનાય પિતા છો. અરે મહાન ગૌરવશાળી તમારી ગાથા, સોરઠના મુગટ સમાન તમે સંત છો. તમારી લોકેશના કેવડી, તમારા અનુયાયી કેવડા, ધમધમતો તમારો આશ્રમ, અને એમાંય જામનગરના રાજવી જામ લાખાના તમે ગુરુ છો. બાપુ જરા વિચાર તો કરો. આકાશને આમથી તમારી આ સાધના, આ ઐશ્વર્ય તમારું, આ તમારી પ્રતિષ્ઠા, એનું શું થશે બાપુ? બેટા તું એની ચિંતા ના કરે. પણ બાપુ મને કેવડું મોટું પાપ લાગે. એક તો મારાથી અજાણતા પાપ થયું છે
અને બાપુ તમને ખોટું આ ચડાવવું, કેટલાયની શ્રદ્ધા તમારી પ્રત્યે તૂટશે, આ બધું પાપ કેવડું. ત્યારે સંત મૂળદાસ એને સમજાવે છે, રતન બેટા તારે ક્યાં પાપ કર્યું, તે ક્યાં પાપ કર્યું છે? શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે જે પ્રેરણા કરે એને પાપ લાગે. આ પાપ કરવાની પ્રેરણા તો હું તને કરું છું અને ભગવાન આપણો સાક્ષી છે. અને બે જીવને ઉગાડવાનું પુણ્ય મને પ્રાપ્ત થશે, એના માટે આ સંત મૂળદાસ એની સાધુતાને ધિકારે છે. અને ખરેખર રતન વાત તો એવી છે કે આખી રાત મેં ભગવાનને આજ પ્રાર્થના કરી છે કે મને મળેલી જે કીર્તનના સોનેની ઢોળ એને ઉતારવાની આ માને તક છે. આ દીકરી લોક નિંદા અને લોક તિરસ્કારની આ મૂળદાસને તરસ લાગી છે, ભૂખ લાગી છે, એ તરસ તું મને छिपावा दे. હું આવી તો ભગવાનને પ્રાર્થના કરતો હતો, આમાં તારો કાંઈ વાંક નથી. એને આશ્વાસન આપે છે ભગવાનની પ્રેરણાથી તું અહીંયા આવે છે. ત્યારે રતનભાઈ કહે છે પણ બાપુ પછી આપણા પણ શું વીત છે, અને આ બધા જાણો છો શું વીતે. માટે આ નાનકડા આશ્રિત અને કૂવામાં તળિયે બેસવા દો બાપુ, દરિયો દોડવાનો પાપ મને ન કરવા દો. ત્યારે સંત મૂળદાસ એને એવું કહે છે કે બેટા જો તું ડૂબી મરીશ તો પાછી ઉપર આવીશ, મૃત્યુ પામીશ, તને બહાર કાઢશે, તારી સાધુતા બધી સતી થશે કે આશ્રમમાંથી આવીશ એની તપાસ થશે, ધીમે ધીમે તપાસ આગળ વધશે. તું જેને બચાવવા માગે છે ને એનું નામ કદાચ બહાર આવશે અને તારા આશ્રમનો ધજાગરા થશે. નિર્દોષ નિખાલ સાધના કરતા જે સાધુ સાધ્વીઓ છે એને પણ કલંક લાગશે અને બધો એની પર થૂથું કરશે, એને તિરસ્કાર છે. માટે તું બીજા કાંઈ વિચાર ના કર. આમાંથી તારે જો ઉગરવું હોય ને તો હું કહું છું એ વાત મારી તું માની લે. ત્યારે એમ કીધું રતનભાઈ કે બાપુ હું આ છાનીમાની વાત કોઈને કહું તો ન ચાલે, કારણ કે મૂળદાસ એવું કીધું હું સવારે સભા કરું ને ત્યાં તારે આવવું અને ત્યાં તારે કહેવું, મારી ઉપર આ ઓઢાડી દેવું. હવે તમે કલ્પના કરો, એક તો આ મનોમંથન ચાલતું હોય, સાધક હૃદય છે, ભક્ત હૃદય છે, એમનો કાંઈ ભેંક લીધો ન હોય, અજાણતા એક અઘટિત ઘટના ઘટી ગઈ છે, એનું પાપ પાછું આવા સમર્થ સંત એની માથે ઓઢાડવું એ કેવડી હિંમત જોઈએ. પણ સંત મૂળદાસે એને જે વાતો કરી છે અને જે હિંમત આપી છે, કીધું બેટા રતન ઉપરવાળો તારો મારો પિતા છે એ બધું ભાળે છે અને એની સાક્ષી હું તને કહું છું. તો આમાં જરાય સંકોચાતી રહો, હિંમત રાખજે, ભગવાન બધાય સારા વાના કરશે. તું કાલ આવી અને આ વાત હું સભા કરતો હોય ત્યારે જાહેર કરજે, અને જો ન આવે તો તને સંત મૂળદાસના સોગન છે, તને ભગવાન રામની આણ છે. આમ સંત મૂળદાસ રતનભાઈને કીધું ભલે બાપુ તો જા બેટા અત્યારે તું તારા આશ્રમમાં જા, સવારે આવજે. અને રતનભાઈને આશ્રમમાં ગયા છે. સવારે પડ્યું છે, આમાં નીંદર તો છે નહીં આવે બાપુ. સવારે વહેલા 9, 9:30 અહીંયા આશ્રમમાં સભા થવાની તૈયારી છે. પણ રાતે પેલા રતનભાઈ એના આશ્રમમાં ગયા અને સંત મૂળદાસ સીધા ઠાકોરજીના સિંહાસન પાસે ગયા. ઠાકોરજીને જગાડે કે પ્રભુ તે મારી પ્રાર્થના સ્વીકારી કરાવો, સાંભળી ખરા. એ તો રાજી રાજી થઈ ગયા, નાચવા માંડ્યા કે તે મારી પ્રાર્થના સાંભળી લીધી. કોણ આવું કરે કહો? થાય. એક વાત નક્કી છે હો, અમે હોય કે તમે, જેટલું દેહાભિમાન ઓછું થાય એટલા ભગવાન નજીક થાય. અને આપણી તકલીફ ક્યાં છે ખબર? સવારથી સાંજ સુધી આ દેહને કેમ સુખ આવે એના જ ઉદ્યોગમાં આખું ચક્ર ચાલે છે. તમે જુઓ, તમે હોય કે અમે હોય, આને કેમ સુખ આવે. નિષ્કાળ સ્વામીએ પદ લખ્યું છે,
એ પદ હું વાંચું ને તો તમે લગભગ પગે લાગો કે ન લાગો. અમારા માટે જ સ્વામીએ ભવિષ્ય ભાગ્યું છે. શું કર્યું છે કે ભવિષ્ય ભાગ્યું છે કે મહારાજ ગયા પછીની વાત એવું લખ્યું છે. બહુ સરસ લખ્યું. અમારા માટે તો રોડા બેઠા કરે એવું છે કે નાના નાના શિષ્યો રાખશે, મનમાયના ગામ ગોઠે છે અને મનમાની રસોઈ ખાય છે. એ વાત પૂછોમાં એવું લખ્યું છે. કોણે લખ્યું છે? ત્રિકાળદર્શી નિષ્કાળ સ્વામી લખ્યું. બાપ એના હૃદયમાંથી નીકળેલા શબ્દ એ ક્યારે મિથ્યા હોય નહીં, પણ સ્વીકારે એ બીજા. કેમ લાગે છે તમને? એ બહુ અઘરું હોય છે. અને 64 પદી સ્વામીએ એ વખતે લખીને તો એ સ્વામીને થયું કે આને ગાવી કોની આગળ? કારણ કે એમાં સાધુને અસાધુના લક્ષણ, ભક્તને અભક્તના લક્ષણ. આ જીવને પાળવું પડે ને એ કઠણ પડે. અને હકીકત છે હો. આગળ તમે બેઠા છો તમારા થોડા કાંઈ વખાણ કરો, ઓહો ભાગ્યશાળી છો તમે તો, આ બ્રહ્માંડમાં તમારા જેવો કોઈ ભગત નહીં. આ જોને આખું જગત હોતું છે, તમે વહેલા ઉઠી ભગવાનની કથા વાર્તા સાંભળવા આવો છો, કેટલા ભાગ્યશાળી, તમારા દર્શન કરશે એનું કલ્યાણ થઈ જાય. હવે તમારે કાંઈ કરવું બાકી નથી. થોડાક ધ્યાન કરો. સારું, ખરેખર આપણે કોઈ આવતું નથી ને આપણે આવી છીએ. ત્યારે કેમ આપણે પરોપકાર કરવા આવતા હોય? હે, આ બધું હોવ તો હોવ થતા વાર લાગતી નથી. આ જીવને પંચ વિષયમાં જેટલો આનંદ આવે છે એવો બીજે આવતો નથી હો. અને પંચ વિષયના રાગ જ્યાં સુધી છે ને ત્યાં સુધી ભગવાનથી નજીક જીવાતમાં થશે નહીં હો. કારણ કે આપણે તો દિન પ્રતિદિન વાસના વધારતા જાય છે. જે ઘટાડવાની હોય, વૃત્તિને પાછી વાળવાની હોય, એને બદલે આપણે વિસ્તારતા જાય છે. જે મનને ગમે જ્યાં સાનુકૂળતા આવે ને ત્યાં આપણે સાધના કરવાની, અને એવી સાધના કરવાની. આ દેહને જો ઘસરો આવ્યો એ આપણને પોહાય એવું નથી. એમાંય આપણે જે મનમાં નક્કી કર્યું હોય એનાથી કોઈ ઉલટું કહે એ તો બિલકુલ ગમે નહીં. તો આ બધું દેહાભિમાન છે. શું છે? દેહાભિમાન. ભગવાનનો ભગત છે. અમારા માટે મહારાજ એવું લખ્યું કે સાધુએ જાણી જોઈ તાટ તડકો સહન કરો. અમારા ધર્મામૃતમાં એવું લખ્યું છે કે એક ગોદડી રાખવી ઓઢવા શિયાળામાં, ઉનાળામાં નહીં હો, શિયાળામાં. કેમ? શિયાળામાં ગોદડી, અને બહુ ટાઈડ વાય તો ઓઢવી, નહીતર ન ઓઢવી. ગુણાતન સ્વામી હતા ને, બાલમુદાસ સ્વામી હતા, બીજા એક સ્વામી હતા રામસ્વામી, એને સ્વામી ઉનાળામાં તડકે બેસાડતા. તમારા શરીર થોડાક રૂપાળા છે એટલે થોડાક શ્યામ થાય અને તપ કરવાથી મહારાજ રાજી થાય. પણ એ સંતોને ક્યારેય એવું નથી થયું કે સ્વામી આમ શું કરવા કરતા છે. એ સંત પ્રત્યેને શ્રદ્ધા અને ભાવના કેવી છે, અને ગુરુને સામે એ સાધક સારદાર જે માર્ગ લીધો છે એ માર્ગ એનો પરિપૂર્ણ થાય એની સાવધાની કેવી છે. ને આપણને તો વખાણ કરે, થોડુંક આપણું રાખે તો આપણે રાખીએ, નહીતર અરે મેં ઘણા એવા ભક્તોને પણ જોયા છે, દાન વ્યવસ્થિત કાયમ કરતા જ હોય છે ભગવાને આપ્યું હોય તો, પણ જો સભામાં ભૂલમાં ક્યારેક નામ ચૂકાઈ ગયું હોય તો કે હવે સ્વામી બસ મોટા મોટાને યાદ કરે, આપણને ભૂલી જાઓ. હું કે એને 100 વખત હાર પહેરાવે, કેટલી વખત, એક વખત જો ભૂલ અજાણતા ભૂલાઈ ગયું, તમે જોવો એની સકડી એવી સડે, હવે ત્યાં કાંઈ રહ્યું નથી. હવે એ મોટા મોટાને યાદ કરે, આપણને હવે નાનાને કાંઈ સંભાળતા નથી. એટલું બધું અંદરથી જે ઉકળાટ નીકળે એની તમે વાત પૂછો નહીં હો. જે ભગવાનનો ભક્ત હોય, જે ખરેખર ભગવાનની પ્રસન્નતા ઈચ્છતો હોય, એ કોઈ દી ક્યાંય વચ્ચે આવતો નથી. અરે શાસ્ત્રોમાં એવું લખ્યું છે, દાન કરીએ ને એ જમણા હાથે કર્યું હોય તો ડાબા હાથને ખબર ના પડવી જોઈએ. અમુક ભગવત સાધનાઓ છે, દાન છે, એ જેટલું ગુપ્ત રહે ને એટલું વધારે ફાયદામાં થાય હો. એ જેટલું જાહેર થાય ને એટલી સાધકને બાધા આવે, એમાં વિઘ્ન આવે. એટલે તો આ ઋષિમુનિ જો તમે ક્યાંય જંગલમાં
કોઠા બોરા ખાઈને સાધના કરતા હતા ગુફામાં, જેથી કરીને કોઈ જગતનો એને ક્યાંય સંબંધ જ ન રહે. કે ભગવાન આરાધના સિવા એ કશું કાંઈ વિચારે નહીં. અહીં સંત મૂળદાસ ભગવાન પાસે એમ કહે છે કે ભગવાન એ તે મારી પ્રાર્થના સાંભળી અને સ્વીકારી. સાધ્વી રતનબાઈ જ્યારે કીધું બાપુ હું સભામાં આવીને આમ કહીશ કે આ પાપના બાપ મૂળદાસ છે, તો બાપુ પછી આપણી પર શું વીતશે? ત્યારે સંત મૂળદાસ હસતા હશે કે ગાંડી પછી શું વીતે? આપણે બેને લોકો અડધું જ કરશે, તિરસ્કાર છે, આ આશ્રમમાંથી કાઢી મૂકશે, લોકો આપણી પર થૂ કરશે. અને રતન, આ તારા પેટમાં જે બાળક છે એને આપણે મોટું કરશું, ઉછેરશું અને ભગવત આરાધના કરીશું. આપણે તો ભગવાનની સાક્ષી નિર્ણય લીધો છે. ભગવાન તો જોનારો છે, લોકોને કાંઈ ખબર નથી. એટલે તું જરાય હિંમત ન હારતી. આપણી ભેગા ઠાકોરજી છે, તું કાંઈ ચિંતા ન કરતી. આમ બધું બરોબર મૂળદાસે ગોઠવી દીધું છે. ને સવારનો સમય છે. સંત મૂળદાસ રેગ્યુલર જેમ રોજ કથા કરે ને એમ કથા કરે છે. અને શરૂઆત તુલસીદાસની ચાખીથી કરી કે પરધન પથ્થર માણીએ ને પર સ્ત્રી માત સમાન, इतना किए हरि ना मिले तो तुलसीदास जवान. शुरुआत ક્યાંથી કરી? पर स्त्री पत्थर मानिए, पर स्त्री नहीं, पर धन पत्थर मानिए पर स्त्री मात समान, इतने से हरि ना मिले तो तुलसीदास समान. અને એ પછી એની ઉપર જે વાતો કર્યું કે આંખોને નિયમમાં રાખવી, આંખોને ભગવાનના દર્શન કરાવવા, એનાથી જ બધું પાપ થાય છે, એનાથી દિવ્ય દ્રષ્ટિ ભગવાન પ્રાપ્ત થાય છે, એનાથી ભગવત દર્શન થાય છે. અને આજ મૂળદાસ એટલા બધા ખીલા છે કે કંઈ કલ્પના ન કરી શકાય. જાણે નવે નવ રસ મૂળદાસને સામે આવીને હાથ જોડીને ઊભા છે, જે કથાની શણાવટ કરે, શ્રોતાઓ બધા ક્યારેક રડે, ક્યારેક હસખસાલ હસે છે. બધાને વિચાર થાય કે બાપુ રોજ કથા તો કરે છે પણ એટલા બધા ક્યારેય ખીલા નથી. અને સંત મનમાં એને ઉપદેશ છે કે મનવા જે તે પ્રાર્થના કરી હતી એ અવસર હવે નજીકમાં છે. એમાં થોડીક વાર થઈ ક્યાં રતનબાઈ આવી પાછળ બેસી ગયા. એ વિચારે છે, એને આશ્રમ જોયો, એક બાજુ ગાયો બાંધી છે, પશુ પક્ષી કલરો કરે છે, અવેડા પાણીના ભેરા છે, સેવકો સેવા કરે છે, કોઈ વાળે છે, શ્રોતાજનો કથા સાંભળે છે. કથા સાંભળવામાં સ્તબ્ધ થયા છે. રતનભાઈ ઊભા થવાનો વિચાર કરે છે કે આવું આડ હમણાં એક જ શબ્દ હું કહીશ અને આ બધોય મારો વિખેરાઈ જશે, હમણાં હતું નહોતું થઈ જશે. હો, એને એવા વિચાર આવે છે, આમાં મારે કેવું કે ન કેવું? ઊભા થઈને પાછા બેસી જાય છે. વળી પાછો એમ થાય છે નહીં કહું તો સંત મૂળદાસ દેખાય છે, એને મને રામની આણ દીધી છે, એના સોગંદ દીધા છે, ભગવાનની સાક્ષીએ અમે આ નિર્ણય લીધો છે, એને પાછો ઠેલાવું. અને કદાચ હું પાછો ઠેલાવીશ તો સામે એ સંત મૂળદાસ કહેતા હતા એમ બધું પાછું સતું થશે. નિર્દોષ નિખાલસ જે સંતો છે, સાધકો છે, એની ઉપર બધા લોકો થૂકશે, ખોટા ઘાટ ઘડશે. બધા પાપ તો મેં કર્યું છે, એ લોકો તો નિર્દોષ ને નિખાલસ. આખો આશ્રમ મારો વગોવાય, આખો સંપ્રદાય વગોવાય. ફરી પાસે આવા વિચાર આવે છે, ફરી આમ થાય છે, આવા સંત નિર્દોષ નિખાલસ અને એનો આશ્રમ હતો નહોતો થઈ જશે. હિંમત કરી અને ઊભા થયા અને જ્યાં સભા વસે ગયા અને વાત કરી. એ મોટી મોટી વાતો કરો છો, આ શ્રોતાઓને સમજાવો છો, પણ તમે કેવા કામ કરો છો? શ્રોતા કે આ કોણ છે? આને ભાંગ પીધી શું છે? આ નિર્દોષ નિખાલસ સંત મૂળદાસ અને એનો આમ જેમ તેમ બોલે છે. તો કે તમે જેને આ સાધુ માનો છો ને એ સાધુ નથી. મારી સાથે રાત્રે એને સંગ કર્યો છે, મારા પેટમાં એનું બીજ છે. આમ જ્યાં કીધું કહેતો સભા સ્તબ્ધ થઈ ગઈ. સંત મૂળદાસ કથા કરતા બંધ થઈ ગયા છે.
બધાને એમ થયું બાપુ કાંઈક બોલો, કેમ તમે કાંઈ બોલતા નથી? આ તમને જેમ આવે બાપુ તમે અમે જાણીએ છીએ તમે નિર્દોષ નિખાલ જ છો, તમારી સાધના કેવી છે. અરે તમે તો વચન સિદ્ધો મળદા બેઠા કરો એવા છો, અને બાપુ આ તમને જેમ આવે એમ કે છે. તમે આજ્ઞા કરો, અમે આશ્રમથી એને બહાર કાઢી મૂકીએ. ત્યારે સંત મૂળદાસે કીધું ના ના તો મને માફ કરજો, મારાથી ભૂલ થઈ ગઈ છે. શું બાપુ વાત કરો છો? હા અમે માણસ છીએ, અમારાથી ક્યાંક ભૂલ થઈ જાય. હું જાહેરમાં કહું છું, મેં અત્યાર સુધી છુપાયું હતું, પણ મારાથી એક ભૂલ થઈ ગઈ છે, મને માફ કરજો. અરે બાપુ માફી, આવી માફી હોય? હમણાં તો તમે મોટી મોટી વાતો કરો છો, આમ કરજો ને તેમ કરજો, પરિસ્થિતિ આ બધું શું છે? મૂળદાસ કે તમારે જેમ સમજો એમ સમજો, પણ હવે હું ભૂલ મારી સ્વીકારું છું. નાના બાપુ આવી ભૂલ સ્વીકાર્ય નથી હો, કે આ તો બધાય ભાગવા મળ્યા આશ્રમ થોડીક વારમાં. અરે ત્યાં જે ઓલા પડ્યા પાછરા રહેતા હતા ને, કોઈ અપંગને હાથે ને એને સાંભળ્યું, એને બોલો પિસ્તરા પોટલા હંકેલા આખો અને આ વાતની ખબર આખા અમરેલી પંથકમાં પડી, જો ગામમાં ખબર પડી સંત મૂળદાસ છે તો આવું પાપ કર્યું છે. એને તો સ્ત્રીનો સંગ કર્યો છે, એમાં સાધ્વી સ્ત્રીનો સંગ કર્યો છે. અને પછી તો જે માણસોનો ટોળો આવ્યો છે, ધક્કા મારીને બેને આશ્રમમાંથી કાઢી મૂક્યા છે. આશ્રમ હેરાન બન્યો છે, ગાયું ભાંભરે છે, પશુ પક્ષીઓ કિલકારી કરે છે, અને બધું સમય આવી ગયું છે. આશ્રમ સંકેલી લીધો છે, ઉજળ બન્યો છે, આવો શુમશામ થયો છે. પછી સંત મૂળદાસ નહીં તો દૂર દૂર જતા રહે. તમને આશ્ચર્ય થશે, 3 દિવસથી ક્યાંય કોઈ આજુબાજુના ગામમાં ભિક્ષા કોઈ આપતું નથી. હવે રતનબાઈના પેટમાં બાળક છે, સંત મૂળદાસનો આશ્રમ ઉજળ થયો છે, છતાં ઠેબી નદીનો જે કિનારો હતો ત્યાં થોડાક જાયના કડના 2-3 પૂરા લઈને આશ્રમમાંથી અને ઝૂંપડા જેવું બાંધીને ત્યાં રહેશે. દૂર દૂર ગામમાં સંત મૂળદાસ જાય છે, કોકોરી ક્યારેક ભિક્ષા આપે તો ભોજન લે છે, બાકી તો ગામમાં જવાતું નથી. અને આયા પછી પાછળથી ગામ લોકો એની ઉપર કેસ કરે છે, કોર્ટમાં જાય છે, કોર્ટમાં મૂળદાસ હાજર થાય છે. જે ઘટના ઘટે છે આપણે આવતીકાલે કહીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.